નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આગામી 25 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર દરમિયાન પાવાગઢ પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 જેટલા સ્ટોલ્સ લગાવવામાં આવશે। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ચાંપાનેર પાવાગઢ ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે। આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓને જોતા યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર વર્ષે પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ચાલુ વર્ષે તારીખ 25 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર દરમિયાન પંચ મહોત્સવનું આયોજન હાલોલ તાલુકાના વડા તળાવ ખાતે કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા વડા તળાવ ખાતે આવેલ પંચ મહોત્સવ સાઇટની સમીક્ષા મુલાકાત લેવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને ટ્રાફિક ડાયવર્ઝન, પાર્કિંગ, સ્વચ્છતા, સુરક્ષા, વેબસાઇટ, લાઇવ સ્ટ્રીમિંગ, પાણીની વ્યવસ્થા, બસની વ્યવસ્થા, મોબાઈલ ટોયલેટ, આરોગ્ય, વિવિધ સ્પર્ધાઓ સહિતના મુદ્દાઓ અંગે જરૂરી સૂચનો કરીને સુચારું આયોજન કરવા જણાવ્યું હતું। તો સાથે સાથે ટ્રાફિક ડાયવર્ઝન, પાર્કિંગ, સ્વચ્છતા, સુરક્ષા માટેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। ત્યારે જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા વડા તળાવ ખાતે આવેલ પંચ મહોત્સવ સાઇટની મુલાકાત લેવામાં આવી હતી। પંચ મહોત્સવ દરમિયાન 5 દિવસ સુધી જુદા જુદા નામાંકિત કલાકારો મ્યુઝિકલ ઇવનિંગમાં પોતાની કલા લોકો સમક્ષ રજૂ કરશે। આવતી 25 તારીખથી લઈને 29 તારીખ સુધી 5 દિવસ માટે આ કાર્યક્રમનું આયોજન વડા તલાવ ખાતે રહેશે। એના માટે તંત્રની તૈયારીઓ હાલ સુચારુ રૂપે ચાલી રહી છે। એના જ ભાગરૂપે આજે જે હેરિટેજ વોકનું આયોજન આપણે કર્યું છે એને પણ આજથી આપણે શરૂ કરીએ છીએ। હું 5 દિવસની વાત કરું છું। દર દિવસે સ્થળ ઉપર વડા તલાવ ખાતે ક્રાફ્ટ બજાર, ફૂડ બજાર, એમ્યુઝમેન્ટ પાર્કની વ્યવસ્થા રહેશે। અલગ અલગ જુદા જુદા પ્રકારના કોમ્પિટિશન પણ ચાલતું રહેશે। સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ 5 દિવસો વડા તલાવ ખાતે રહેશે અને સાંજે મેગા મ્યુઝિક ફેસ્ટિવલનું પણ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ। 25મી તારીખે ઐશ્વર્યા મઝમુદાર, 26મી તારીખે પાર્થિવભાઈ ગોહિલ, એના પછીના દિવસમાં આદિત્યભાઈ ગઢવી, એના પછી રાજભા ગઢવી અને પછી કિંજલ દવે એ 5 દિવસોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે।